સુરતમાં ફરી ખેલાયો ખૂની ખેલ। રૂપિયાની લેતી દેતીમાં મિત્રે જ મિત્રની જાહેરમાં છરીના ઘા ઝીકી હત્યા કરતા ચકચાર મચી જવા પામી હતી। આ ઘટનાને પગલે રાંદેર પોલીસ દોડતી થઈ ગઈ હતી। ડાયમંડ નગરી સુરતમાં ફરી હત્યાનો બનાવ સામે આવ્યો છે। સુરત શહેરના રાંદેર વિસ્તારમાં હત્યાનો બનાવ બનતા રેરાટી મચી ગઈ છે। મકાઈ પુલ પાસે 21 વર્ષીય મુનાફ શેખ શકીલની જાહેરમાં હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે। આ અંગે સામે આવેલી વિગતો અનુસાર રૂપિયાની લેતી દેતીમાં મિત્રએ મિત્રની હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે। સુરતમાં મકાઈ પુલ પાસે વહેલી સવારે રૂપિયાની સામાન્ય બાબતે મિત્રે જ મિત્રની છરો મારી હત્યા કરી નાખી હતી। 21 વર્ષીય મુનાફ શેખ શકીલની ચપ્પુના ઘા મારી હત્યા કરવામાં આવી હતી। હત્યાના બનાવ બાદ રાંદેર પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। રાંદેર પોલીસ સ્ટેશનની હદમાં ચિસ્તિયા 4 રસ્તા છે મકાઈ પુલ પાસે। ત્યાં સવારના સમયે કંઈક પૈસાની લેતી દેતી બાબતમાં ઝઘડો થયેલ છે ને એની અંદર ખૂનનો બનાવ બનવા પામેલ છે, જેને અંદર ફરિયાદી નજીરભાઈ છે, એમના નાના ભાઈ મુન્ના ઉર્ફે માનસિક નાઓ તથા આ કામના આરોપી જે છે એ ફારૂક મોહમ્મદ અસલમ ઉર્ફે કંડર ફારૂક પટેલ નાઓ વચ્ચે પૈસાની લેતી દેતી બાબતમાં સામાન્ય ઝઘડો થયેલ અને ઝઘડામાં આ કામના આરોપી ઉશ્કેરાઈ ગયેલ અને એને પાસેના ચપ્પુના જેવું હથિયાર હતું એ ચપ્પુના એના સાતડના ભાગે ઘા મારી દીધેલ, જેથી વધારે પડતું બ્લીડિંગ થઈ ગયેલ અને પછી તાત્કાલિક 108ને બોલાવીને સિવિલ હોસ્પિટલમાં લઈ ગયેલ તો ત્યાં સિવિલના ડૉક્ટર શ્રીએ એને મરણ જાહેર કરેલ છે અને હાલમાં આ કામના આરોપી વિરુદ્ધમાં ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। આરોપી અત્યારે ત્યાંથી પોતા નાસી ગયેલ છે અને તપાસ ચાલે છે। કેટલા વાગ્યાનો બનાવ હતો ને તપાસ આ બનાવ સવારના 5 સાડા 5 વાગ્યાનો છે અને પોલીસને જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ અને આગળની તપાસ ચાલુ છે। મરણ જનાર અત્યારે એની તપાસ ચાલુ છે, એટલે અગાઉ બી કંઈક ગુના પકડાય છે કે એની ખ્યાલ નથી તપાસ